મારી આપણા સમક્ષ દાદા ઉભા છે, એમને એક લખો ગ્રસ્ત થઈ ગયેલા, શરીર આખું તું અપંગ થઈ ગયેલું માં, અને ચાલવાના બી નતા, એમને પકડીને ઊંચી કરીને લઈને આવેલા અને આપણા સાનિધ્યમાં આવ્યા લગભગ 1.5 મહિના પહેલા, અને 1.5 મહિના પહેલા એમને એક માનતા લીધી કે આગળવાળા ગોગા મેલની ધામ મને ભલે ડોક્ટર ના ઉભો કરી શકે, કે મને ચાલાઈ ના શકે, પણ હું તારા દરબારમાં આવ્યો છું માં, હવે હું 2 દૂધની બોટલની માનતા લઈને જાઉં તો મને ચાલતો કરવો પડશે માં. તો મારી એક જ મહિનામાં આ દાદા ચાલતા થયા અને એમની જાતે જ માનતા પૂરી કરવામાં એક મોટો ચમત્કાર મારી આપણા મંદિર માટે. પછી ડોક્ટર ના કરી કાંઈ દૂધની 2 બોટલ કરી, દૂધની બોટલની 2 માનતાએ કરી, હમણાં આસ્થા વિશ્વાસે કરી છે. એક કરો ચાલી લઈને આવેલા, ચાલવાની તકલીફ કહી દેવાય નહીં, ડોક્ટરે નહીં માટે એવું કહી દીધું પટેલ એ જ રીત ચાલી બતાવો મારા હોવા આપે ગજેડા ચાલી લઈને આવેલા, ચાલ્યા વગર ચાલે. આ કૃપા છે દેવીની, આસ્થા વિશ્વ બરોબર રાખો ના થતું થાય. આવો મારો મેલડીનો કોમો છે. રામ રામ માં. કરોડ થી ઉમેશભાઈ આવે માં, મારી એમને માતાને આજથી લગભગ 3 વર્ષથી કેન્સર પીડિત હતા અને કોઈ ધામ બાકી નહીં રહેવા દીધું. ડોક્ટર નો કીમો ભેળા ઓપરેશન ને લઈને કઈ બાકી નહીં રહેવા દીધું. અને ત્યાર પછી આ ભાઈને એક આગળવાળા ગામનું અને આગળવાળામાં એક મેલડી માતાનું મંદિર છે એવું કીધું, અને ત્યાં આયામાં એમની માને અને અહીં આવીને બેઠા અને તે એવું કીધું કે આ ભાઈ રસ્તામાં આવતા અને આ સમજતા કે મારી માનો 3 વર્ષથી હું લઈને ફરું છું, પણ હું લઈને છેલ્લું સ્ટેશન તરત આવું માં, મારી માં બચાવે તો અને મરાવે તો હું પણ તરત જ મૂકીને જવાનો. તમારી જે આપણે કેન્સર વાળા ઉભા કર્યા તેવા જ આ ભાઈ એમની માને લઈને આગળ આવ્યા. પછી તે એવું કીધું કે તારી માને હું 41 દિવસ આપું, 41 દિવસમાં હાજી કરવાની જવાબદારી મારી અને 42મો દિવસ તારો. ભલે તું 3 વર્ષથી બધું થાકી ગયો, ડોક્ટરો થાકી ગયા, આ છૂટા કરી દીધા, પણ તું મારા દરબારમાં આવ્યો એટલે 41 દિવસ હું તને આપું. તેમાં 41 દિવસને લઈ અને માનતા લઈને ઘેરે ગયા અને માનતામાં એમને એવું ભણેલું કે ફૂલ ચડાવે તને દૂધની બોટલ આપે અને ફૂલ હાર ચડાવે, એવી માનતામાં એમના મનથી રાખેલી. અને 41 દિવસ પછી પાછા રિપોર્ટ કરવા ગયા, તે ડોક્ટરે એવું કીધેલું કે આ છૂટા કરી દીધા અને રિપોર્ટ બી નહીં લાવ્યો માં, કે 41 દિવસ તારા અને 42મો દિવસ આમનો હતો માં. 42 દિવસ એમની માં હાથી થઈ ગઈ માં, તો માનતા પૂરી કરવા હતા. કેન્સર જેવી બીમારી એટલે ભયંકર બીમારી પટેલ ભયંકર કેન્સર એટલે વ્યક્તિ કેન્સર, પણ અહીંયા આવવાથી કઈક આવા રિઝલ્ટ કઈક ન મળ્યા, કઈક ને રિઝલ્ટ મળ્યા. જે વિશ્વાસ રાખે એનું. રામ રામ. સાગવાડાથી ભરતભાઈ આવે મારી માનતા 2 લઈને આવેલા. પહેલી માનતા એમની એવી છે કે એમના શરીરના ધબકારા વધી ગયેલા, એના માટે 2 દૂધની બોટલની માનતા રાખેલી. અને બીજી માનતા એમને એક ઢોર માટે રાખેલી, અને બીજી નાની એક માનતા, એમ 3 માનતાઓ હતી. એક આગળવાળા મેલડી ધામની માનતા લેવાથી 3 માનતાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. તો માનતા પૂરી કરવા એમાં રામ રામ માં. જસુભાઈ હવે મેઘરજ થી મારી એમની દીકરી માટે માનતા લીધેલી 1 વર્ષ પહેલા. હવે મેઘરજ થી આવે એટલે સમય ઘણો થઈ ગયો એટલે માનતા આજે પૂરી કરવા આવ્યા. માનતા એમને પેડા, દૂધની બોટલ અને હાર રાખેલો, એમની દીકરીને સારું થઈ ગયું, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં. યુવરાજભાઈ આવે અગરવાડાથી મારી એમને ITI માટે પરીક્ષા માટે માનતા માનેલી કે માં મને કદાચ આગળ નીકળાય એવું લાગતું નથી, તેના માટે હું 2 દૂધની બોટલની માનતા લઈ અને એક્ઝામ આવવા જાઉં છું, તમામ મને પાસ કરી દેજે. મારી 2 દૂધની બોટલમાં જે એને બીક હતી એના માટે સારા માર્કે પાસ થઈ ગયું, માનતા પૂરી કરવા મારા. તમારી ઈચ્છા પૂરી થવા મારા મેલડીના આશીર્વાદ છે ભાઈ. પટેલ બળતણનો જમાનો છે, હું કહું છું એક બાજુ નસીબનો જમાનો છે, બધું લોકોએ બાજુ કરી દીધી. પટેલ પણ ઘરના દીવાન હાચવજો, ઘરની માતાને હાચવજો, કોઈના દીવાન હાચવજો અને પછી આગળ વધજો. રામ રામ માં. ગુજરાતી રાધાબેન આવે મારી 3 માનતા લઈને આવેલા. પહેલી માનતા એમની ખાંસીની હતી અને બીજી માનતા એમની રકમ ગીરવે મૂકેલી છૂટતી નથી એના માટે, ત્રીજી એમના દીકરા માટે ગઈ હતી મારી. તેમાં આગળવાળા ગોગા મેલડી ધામની એમને માનતા માનવાથી 8 દૂધની બોટલમાં 3 માનતાઓ પૂરી થઈ, માનતા પૂરી કરવા એમાં. રામ રામ માં. કરવાઈથી મોતીભાઈ આવે મારી આપણા સમક્ષ દાદા ઉભા છે,
એમને એક લખો ગ્રસ્ત થઈ ગયેલા, શરીર આખું અપંગ થઈ ગયેલું માં, અને ચાલવાના બી નતા, એમને પકડીને ઊંચી કરીને લઈને આવેલા અને આપણા સાનિધ્યમાં આવ્યા લગભગ 1.5 મહિના પહેલા, અને 1.5 મહિના પહેલા એમને એક માનતા લીધી કે આગળવાળા ઘોઘા મહેલની ધામ, મને ભલે ડોક્ટર ના ઉભો કરી શકે, કે મને ચાલાઈ ના શકે, પણ હું તારા દરબારમાં આવ્યો છું માં, પણ હું 2 દૂધની બોટલ માનતા લઈને જાઉં તો મને ચાલતો કરવો પડશે માં. તો મારી 1 જ મહિનામાં આ દાદા ચાલતા થયા અને એમની જાતે જ માનતા પૂરી કરવામાં એક મોટો ચમત્કાર મારી આપણા મંદિર માટે. પછી ડોક્ટર ના કરી શકાય દૂધની 2 બોટલ કરી, દૂધની બોટલની મેં માનતાએ કરી, હમણાં આસ્થા વિશ્વાસે કર્યું છે. અને તે એક કરો ચાલી લઈને આવેલા, ચાલવાની તકલીફ કહી લેવાય નહીં, ડોક્ટરે નહીં માટે એવું કહી દીધું બધે. મેં શું કીધેલું ભાઈ તમારી પાસે આવેલા તો માનતા મોને નહીં આવ્યા છે, ચાલતા થઈ જાય સારું થઈ ગયું, ભલે જાઓ મારા મેળવીના આશીર્વાદ છે. એ જ રીત ચાલી બતાવો તો મારા હોમાં આપે હા ગજેડા ચાલી લઈને આવેલા, ચાલ્યા વગર ચાલે છે. આ કૃપા છે દેવીની, આસ્થા વિશ્વ બરોબર રાખો ના થતું થાય. આવો મારો મેળડીનો કોમો છે. રામ રામ માં રહીયાથી રમેશભાઈ આવે માં, મારી બધી 5 માનતાઓ છે, નાની મોટી થઈને ઘરની અને ખેતી માટેની એમ કરી બધી 5 છે. દૂધની બોટલની માનતા લેવાથી માં એમને બધી રીતે સારું થઈ ગયું, અને ખેતરમાં જે રંજાત હતો એ બી ના થયો માં, તે માનતા પૂરી કરવા એમાં. નોનામાં નોના કોમથી મને મેળડીને આટલી યાદ કરી છે. જેથી હાજવા દઈ ઉતરવા જાતે પણ આજમાં કોઈ કોકરી કોકરી ના આવે. રામ રામ લખો તો એ મારો ભગવાન તમારા કોના દીવાના ચોપડો જમા થયા હું મારા મેળડી નાખી. રામ 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 તમને રોમનાથ મારી ભક્તિ રામ રામ માં પંકજભાઈ આવે તાર ગયાથી મારી માનતાઓ 3 છે. પહેલી માનતા એમને પૂર્વક બેસાડેલો, એટલે મારી પૂર્વજ બેસાડેલો તો એમને એવી માનતા લીધી કે માં મારો પૂર્વજ બેઠો કે નથી બેઠો, ભલે એક દૂધની બોટલ માનતા તને ચડાવી દે, કે મારી જેવો ટસકો માર્યો તેવો પૂર્વજ એમને બેનનામાં હાજર થઈ ગયો માં. અને બીજી માનતા ભેંસની હતી માં, એમ કરી અને ત્રીજી માનતા એમને શારીરિક તકલીફ થયેલી, એક ખૂન પડતું હતું માં, 3 જ દૂધની બોટલમાં 3 માનતાઓ પૂરી થઈ માં. રામ 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 માં કાળીબેન આવે ધોળા કુવાથી, મારી શારીરિક તકલીફ હતી ઘરમાં બધાને નાની મોટી, એના માટે 6 દૂધની બોટલ ને આગળવાળા ઘોઘા મેળની ધામની રાખવાથી બધાને રાહત માનતા પૂરી કરવા એમાં. રામ 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 માં ચંચલાવથી રેખાબેન આવે મારી એક આસ્થા અને વિશ્વાસ અને શ્રદ્ધા કોબી તો ચાલે કે ડોક્ટર એવું કીધું આ બેનને કે તને શરીરમાં છાતીમાં એક ગાંઠ છે અને ઓપરેશન કરે તો જ નીકળશે, ને કે તારી મુશ્કેલી છે આગળ અને ઓપરેશન કરવું જરૂર પડશે. પછી આ બેન આપણા સાનિધ્યમાં આવ્યા, આગળવાળા ઘોઘા મેલની ધામ, કે માં એમને જોયું નતું, અને કોઈક એમની બાજુમાંથી એક બેન આવતા હતા, એને એમ સલાહ આપી કે તું આગળવાળા ઘોઘા મેલની ધામની માનતા લઈ લે, તને ગમે તે ડોક્ટરે કીધું હશે પણ તારું ઓપરેશન નહીં કરવું પડે, એ મને બી વિશ્વાસ છે. એને આ માજીએ કીધું, આ બેનને લઈને આવ્યા મારી આજથી 3જા રવિવાર પહેલા, અને આવીને માનતા લીધી, અને ત્યાર પછી માનતા લઈને ગયા કે માં આગળવાળા ઘોઘા મેલની ધામ હું તારે ત્યાં આવી દર્શન કર્યા, પણ આ 5 કિલો ખાંડની લઉં છું માનતા, જેમ ખાંડ નાખે ઓગળે એમ મારા શરીરમાંથી ગાંઠ ઓગળી જવી જોઈએ. મારી એવી અરજ કરી આવીને બેને, અને ત્યાર પછી બીજા જ રવિવારે બેન ઓપરેશન કરવા કીધું તો ડોક્ટર જોડે ગયા, અને ડોક્ટરે એવું કીધું કે તો રિપોર્ટ કરાવ. રિપોર્ટ કરવાથી મારી ગાંઠ ગાયબ થઈ ગઈ, તો માનતા પૂરી કરવા. જે ડોક્ટરે ગાંઠ પીધી છાતીની અંદર તેને ઓપરેશનની પણ સલાહ આપી દીધી, પણ કોકના કહેવાથી, જે મેં મારા સાનિધ્યમાં આવતો એના કહેવાથી માનતા રાખવાથી અહીંયા આવવાથી બટે અઠવાડિયે અંદર ગાંઠ ગાયબ થઈ ગઈ. જે રિપોર્ટમાં ડોક્ટર પણ ચોકી જાય એવા મારા દાખલા છે. કોઈ ના કરે એવું કરવું મને બહુ
રામ રામ માં તાલિયાથી ગોપાલભાઈ આવે મારી ખેતરમાં મકાઈ કરેલી અને ભૂંડ બહુ બગાડ કરતું હતું એટલે તને યાદ કરી કાકડવાળા ગોગા મેલડી ધામ માં મારો પાક બચાવજો તું બચાવજો 5 દૂધની બોટલની માનતા પૂરી કરી છે મારી 5 દૂધની બોટલ માનતા લેવાથી જે અમને ભય હતો બગાડનો એ બગાડ ના થયો માનતા પૂરી કરવા અમારા રામ રામ માં મહેસાણથી કેસરબેન આવે માં મારી આમ 3-4 મહિનાથી એમને ઘર માટે લોનની જરૂર પડેલી અને લોન નથી મળતી હતી પછી આગળવાળા ગોગા મેલડી ધામની એમને માનતા લીધી કે માં મારે લોનની જરૂર છે અને પૈસા ખાસ જોઈએ છે તો માં દૂધની બોટલ માનતા રાખો પણ મને લોન મળવી જોઈએ મારી લોન એ નથી આપતો જે માણસ અને દૂધની બોટલની માનતા લીધી તે માણસ એમ કીધું કે તમને લોન મળી જશે અને લોન લઈ જજો તે લોન બી પાસ થઈ ગઈ માનતા પૂરી કરવા રામ 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 માં લીલાબેન આવે અગરવાડાથી મારી 4 માનતા લઈને આવેલા એટલે પહેલી માનતા એમના જમાઈની હતી કે એમનો જમાઈ નોકરી નતો જતો એના માટે દૂધની બોટલ માનતા લીધી તો દૂધની બોટલ માનતા લેવા નોકરી ગયો અને બીજી માનતાઓ બધી નાની નાની હતી માં એ બી બધી પૂર્ણ થઈ ગઈ માનતા પૂરી કરવા એમાં રામ 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 માં સતીશભાઈ આવે બનાસકાંઠા દાંતીવાડાથી મળી આ ભાઈ એવી માનતા રાખેલી કે એના ભૂમકાના દેવના માટે કે દુઃખ હતું મારી કે મારા ભૂમકાના દેવ કયો દેવ દુઃખ આપે મને પણ માં હું તારી એક માનતા લઉં કે દૂધ સુખડી અને હું ચડાવી દે એવું કીધું ગોગા બાપાને પણ તું સપના આવીને તું કહેતી હોય કે મને આ જ દુઃખ છે અને આના બદલે તમે તસ્તીમ હતા કે મારી જેવી એમને માનતા લીધી કે ગોગા બાપાની કે દૂધ સુખડી હું તને ચડાવી દે પણ તું કહી જા કે મારી સપનામાં આવી માતા અને માતાએ એને જે કીધું કે દુઃખ આવ્યું છે એક્સિડન્ટ બી મેચ કરાયેલા આ બધું તારું સમાધાન કરજે માં જે માગતા હતા એ મળી ગયું માં જે દુઃખ જોતું એમાં એને ખબર પડી ગઈ કે માનતા પૂરી કરવાની બનાસકાંઠાવાસી અમારી સાઉડ માતાને મારા જાજેરા કરી દો તમારા આકડના દીવાને મારા મેરડીના જાજે કરી દો મે રોમ છું એ બેટે અમરો વિશ્વ અમરો ભાવ પણ ચિંતા જરાય કરશો નહીં હું બની હશે પૂરું કર્યા વગર લઈ રહું દેહમાં પટેલ મોડા પાછું પડે દેવથી પાછું પડતું નહીં ભાઈ તમારા અંતરના વર્તાવ હું મેળવી જોડું છું ભાઈ તમારા મનમાં હું પડ્યું છે હું મેળવી 1000% જોડું તમારો વિશ્વાસ તમારો ભાવ રામ રામ માં બટાકોડાથી રાવજીભાઈ આવે મારી માનતાઓ બધી નાની મોટી બધી 4 લઈને આવેલા પહેલી માનતા એમને સામાજિક હતી એ બી સોલ્વ થઈ ગયો અને બીજી માનતા એમને બેંક માટેનું હતું કે એમાં પૈસા ભરવા પડે એવું પણ એમાં બી બેંક વાળા એવું કીધું કે ધીરે ધીરે ભરજો કે મારી આગળવાળા ગોગા મેલની ધામની માનતા લેવાથી જે મારી પહાડ જેવા દુઃખ આવેલા એ બધા એમને નહીં જેવા થઈ ગયા મારી કે માનતા પૂરી કરવા એમાં રામ રામ બધી વીણા વચ્ચે રામ રામ માં સુરેશભાઈ રાઠોડ આવે મારી માનતા એમને એક રથ બનાવ્યો નવદુર્ગાનો કે અંબાજી માટે ચાલતા લઈ જવા માટે પછી આ ભાઈ આપણા સાનિધ્યમાં આસ્થા વિશ્વાસ ધરાવે છે પહેલેથી એમાં પેલા તને રજ કરી કે માં અંબાજી રથ લઈ જઈએ કઈને કઈ જ ના થવું જોઈએ રથ જેવો જાય એવું દર્શન કરી પાછો આવવું જોઈએ તમારે દૂધની બોટલની માનતાઓ પૂરી કરી છે મારી કોઈ જગ્યાએ કઈ અડચણ ના આવી તમારે દૂધની બોટલ માનતા પૂરી કરવા એમાં રામ જ્યાં તમારી જગતજનની જગદંબા રક્ષણ કરતી હોય ત્યાં મારી જરૂર પડે નહીં પણ આ તો એક ભાવ કે માં તારા પર વિશ્વાસ ધરાવીએ છીએ એટલે અમારા રથવાળા શું કરે છે એટલે જેવી સમજ રાખે જેવી વિચારધારા રાખે એનું ફંક્શન રામ રામ માં મોરવા અડપથી મંજુલાબેન આવે માં
મારે એમની ભત્રીજી રમતા રમતા નાની ગતિ એને પડી ગઈ એટલે છાતીના ભાગની બોફે તૂટી ગઈ એટલે ડોક્ટરે એવું કીધું કે ઓપરેશન કરીને સાધવું પડશે. પછી આ બેને તઈ રહીને માનતા લીધી કે માં આગળવાળા ગોગા મેળની ધામ માં મારે ઓપરેશન નથી કરાવવું ભત્રીજીનું, પણ હું માનતા લઉં 3 દૂધની બોટલમાં મારે ઓપરેશન ના આવવું જોઈએ. મારે દૂધની બોટલ માનતા લેવાથી કે ડોક્ટરે ઓપરેશન કરવા કીધું એ ડોક્ટરે સાદો પાટો વાત્યાલો અને ડોક્ટર જે કહેતો કે ઓપરેશન કરવું પડશે તો ઓપરેશન વગર દીકરી સારી થઈ ગઈ. માં તો માનતા પૂરી કરવાની. શ્રદ્ધા હોવી જોઈએ તો વિશ્વાસ હોવો જોઈએ પટેલ. મારો બહેનનું કીધેલું છે જો તમને મારા પર એટલો વિશ્વાસ હોય કે તમારા જીવ કરતા વધારે તો તમારું મળી જેવું મળતું બેઠું કરું મારું પટેલ એ નળી ખુલી જાય એવી એક point. બરાબર. રામ રામ માં કરોડથી ઉમેશભાઈ આવે માં મારી એમને માતાને આજથી લગભગ 3 વર્ષથી કેન્સર પીડિત હતા અને કોઈ ધામ બાકી નહીં રહેવા દીધું. ડોક્ટરનો કીમો ફેરાથી ઓપરેશન ને લઈને કંઈ બાકી નહીં રહેવા દીધું. અને ત્યાર પછી આ ભાઈને એક આગળવાળા ગામનું અને આગળવાળામાં એક મેલડી માતાનું મંદિર છે એવું કીધું અને ત્યાં આયામાં એમની માને અને અહીં આવીને બેઠા અને તે એવું કીધું કે આ ભાઈ રસ્તામાં આવતા અને આ સમજતા કે મારી માનો 3 વર્ષથી હું લઈને ફરું છું પણ લઈને છેલ્લું સ્ટેશન તારા તઈ આવું માં મારી માં બચાવે તો અને મરાવે તો હું પણ તારે તઈ જ મૂકીને જવાનો. તમારી જે આપણે કેન્સર વાળા ઉભા કર્યા તેવા જ આ ભાઈ એમની માને લઈને આગળ આવ્યા. પછી તે એવું કીધું કે તારી માને હું 41 દિવસ આપું, 41 દિવસમાં હાજી કરવાની જવાબદારી મારી અને 42મો દિવસ તારો. ભલે તું 3 વર્ષથી બધું થાકી ગયો, ડોક્ટરો થાકી ગયા, આ છૂટા કરી દીધા, પણ તું મારા દરબારમાં આવ્યો એટલે 41 દિવસ હું તને આપું. તેમાં 41 દિવસને લઈ અને માનતા લઈને ઘેરે ગયા અને માનતામાં એમને એવું ભણેલું કે ફૂલ ચડાવે તને દૂધની બોટલ આપે અને ફૂલ હાથ ચડાવે એવી માનતામાં એમના મનથી રાખેલી. અને 41 દિવસ પછી પાછા રિપોર્ટ કરવા ગયા તે ડોક્ટરે એવું કીધેલું કે આ છૂટા કરી દીધા અને રિપોર્ટ બી નહીં લાવ્યો માં કે 41 દિવસ તારા અને 42મો દિવસ આમનો તો માં 42 દિવસ એમની માં હાજી થઈ ગઈ માં તો માનતા પૂરી કરવા આવ્યા. કેન્સર જેવી બીમારી એટલે ભયંકર બીમારી પટેલ. પટેલ ભયંકર કેન્સર એટલે વ્યક્તિ કેન્સર પણ અહીંયા આવવાથી કઈક આવા રિઝલ્ટ કઈક ન મળ્યા છે, કઈક ને રિઝલ્ટ મળ્યા છે. જે વિશ્વાસ રાખે એનું કેન્સર ના એક કહો તમે નોંધ કર્યા છે લઈ ગયા હોય 50 થી 60 થી ઉપર આ દાખલા છે પટ્યા છે કેન્સર જેવી બીમારી. શ્રદ્ધા અને વિશ્વાસ રાખો. દવા દુઆ ભાઈ કરો જેટલા જરૂરી પડે તો ભાઈ. રામ રામ માં જયેન્દ્રભાઈ આવે માં મારી એમને 1 મહિનાથી ઉઠકી અને ખાંસી ચાલતી હતી. પછી એમના ઘેરથી બેને માનતા લીધી કે 2 દૂધની બોટલ માનતા લઉં માં હું એમના માટે તો મટી જવી જોઈએ. 2 દૂધની બોટલમાં 1 મહિનાથી જે પીડાતા ભાઈ તેમાં રાહત થઈ ગઈ. માનતા પૂરી કરવા રામ રામ માં સાકરીવાડાની કલાભાઈ આવે મારી એમના દીકરા માટે એમના દીકરાને મગજ કામ કરતું નતું એટલા માટે અહીં સાનિધ્યમ લાવતા એમને અને આવતો નતો ભાઈ એટલે દૂધની બોટલ માનતા લીધેલી કે માં મારો દીકરો સાનિધ્યમ આવે તો એ થશે તો તારી દૂધની બોટલ માનતા લઈને જાઉં છું મારો દીકરો આવો જોઈએ. મારી એ માનતા તો પૂરી થઈ એમની કે એમનો દીકરો બી આવ્યો અને આવાથી એમના દીકરાને સારું બી થયું. ત્યાર પછી એમનો દીકરો 1 દિવસ વચન તો રાત્રે ચાલી ગયો માં એક આખી રાત આખો દિવસ એમ કરીને 2 દિવસે માં મળતો નતો. આપણે સાનિધ્યમાં કોલ કર્યો મારા દીકરાને કે માં મારો દીકરો મળતો નથી પણ કઈ છે હું છે તું જોઈએ. માં તે એવું કીધું તારો દીકરો જ્યાં ફરે છે સહી સલામત છે પણ તું દૂધની બોટલ માનતા લઈ લે આવી જશે. મારી એ દૂધની બોટલ માનતા લેવાથી એમનો દીકરો 2.5 દિવસે પાછો ઘેર આવ્યો. માનતા પૂરી કરવા વિશ્વાસ અને શ્રદ્ધા પટેલ કેટલા વર્ષથી મગજનું કામ નથી કરતું ભાઈ? 5 વર્ષથી પટેલ. અહીંયા આવવાથી કેવું લાગ્યું તમને? અચાનક પાછું બુધવારે નીકળ્યા પટેલ મારો દીકરો ઘેરાઈ નતો. રાજસ્થાનની માલિકા રામદેવના દર્શન કરવા ગયેલો કે અમનો કોલ આવ્યો પાછો ભાઈ પટેલ દીકરો ખોવાઈ ગયો છે. મારા દીકરાએ ગાડી લઈને વાત કરી 24 કલાક પહેલા આવી જશે પણ કેટલા કલાકમાં આવી ગયો ભાઈ? તમે કોલ પર કેટલા વાગે વાત કરી? 5 કલાકની અંદર વ્યક્તિ ઘડી ખબર જા તારા દીકરાનો મગજ આ ચાલુ ગાડી પર આજે લઈને આવ્યો છે
પટેલ પણ તારા દીકરા જે કે તકલીફ તળિયાના મહારાજની તકલીફ મેલ છે અત્યારે જે તકલીફ છે 28 દિવસમાં તારો દીકરો એકદમ સહી સલામત ઉઠી ગયો છે અમારા ઘરે રામ રામ માં કાંતિભાઈ આવે વાડોદરથી મારે માનતા એમની 5 દૂધની બોટલી રાખેલી કે માં હું 5 વર્ષથી શારીરિક તકલીફ થાય મને નાની મોટી બધી શરીરમાં પણ મટતી નથી તો તારી 5 દૂધની બોટલ માનતા લઉં છું કે માં મને મટી જવી જોઈએ તો માં જે 5 વર્ષની જે તકલીફ થતી નાની મોટી શરીરમાં એ બધી રીતે રાહત થઈ ગઈ અને બીજી માનતા એક 5 દૂધની બોટલમાં કે એમને એક ડોક્યુમેન્ટ નામ ટ્રાન્સફર કરવા આપેલા અને ટ્રાન્સફર ઓફિસમાંથી એવું કહેવામાં આવ્યું કે તારા 3 મહિના લાગશે તેમાં પાછી તને યાદ કરી અને 5 દૂધની બોટલમાં એમને 15 દિવસમાં જ પાછું કામ થઈ ગયું તેમાં પૂરી થઈ ગઈ 5 વર્ષથી છાતીના નેત્યા ભાગે દુખાવો ચાલુ બટે ચક્કર આવું 5 વર્ષ દવા કેટલી દવા કરી હશે ઘણી પણ અહીંયા આવવાની કેટલા સમયમાં સારું થઈ ગયું ભાઈ મહિનાની અંદર 1 મહિનાની અંદર જે 5 વર્ષની તકલીફ હતી 1 મહિનાની અંદર ગાયબ થઈ ગઈ અને મારું બતાવી પાછું બધી આવતું જવા બરાબર કંજેલાઓથી જયદીપભાઈ આવે માં મારે એમને મિસિસ ને પૂરા મહિના પૂરા થતા હતા અને દવાખાને દાખલ કરવાની હતી એટલા માટે એમને એવો ભય હતો કે મારે મિસિસ ને સીઝર કરવું પડશે એવું લાગે છે માં પણ તારી 2 દૂધની બોટલ માનતા લઉં આગળવાળા ગોગા મેલની ધામની એમ કરી માનતા લીધી તો માં જે એમને ભય હતો એ ભય દૂર થયો અને નોર્મલ ડિલિવરી થઈ અને બાળક બી તંદુરસ્ત છે તો માનતા પૂરી કરવા અમારા હમણાં રામ રામ માં હું રસુલપુરથી આવું છું લક્ષ્મણભાઈ માં મેં મોનતારી ડોક્ટરી પાસ થઈ ગયું ઇન્ટરવ્યુ પાસ થઈ ગયો અને મારી વિઝા પણ આવી ગઈ માં અને મેં 21 દૂધની બોટલ ચૂંદડી અને ફૂલનો હાર પેડા સવા 5 મોનતા રીતે મોનતા પૂરી કરવા આવ્યો માં મારે આમનું કહેવું એવું છે કે કુવેત જવાનું હતું એટલા માટે ડોક્ટરી માટે પરીક્ષા આવે એ પરીક્ષા પાસ નતું થવાતું એટલા માટે દૂધની બોટલની માનતા લીધેલી કે મારે વિદેશ જ જવું છે પણ તું પાસ કરી આવજે મારે તને આગળ કરી અને આગળવાળા ગોગા મેલની ગામની માનતા લઈ અને જે ડોક્ટરી કરવા ગયા એમાં પાસ થઈ ગયા પાસપોર્ટ આવી ગયો વિઝા બી આવી ગયો હવે જવાની તૈયારી છે એમાં તને મળવા રામ રામ હિંમત હારીને આવેલા એના પહેલા પ્રયત્ન કર્યો તો કર્યો આના પ્રયત્ન જોવા માટે આના પહેલા ઇન્ટરવ્યુ પરીક્ષા આપી નથી આપી ફેલ થયેલા અને ફરી મારી સહાયકમાં આવે હિંમત હારી ગયા છે હવે આશરો બને મારો બધા બે માતા આશીર્વાદ આવે જે મારા આશરે આવે કદી વધારા હતા આ તમારું બધી રીતે કાર્ય પૂરું કરી આજ તમારે વિજય જવાનું ખૂબ આગળ વધી રહ્યો મારું મેળવી દો ભગવાન અંતાવાળા છેલ્લા चलो मैं आई जैसे मैं રામ રામ માં શાંતાબેન આવે કેનપુર થી મારે એમના દીકરો અમદાવાદ કામ છે કઈ ગયો છે અને અહીં મંદિરે એમ કીધું કે તું દર્શન કરવા આવ તમારી રસ્તામાં આવતો હતો અને આ ભાઈને પગે એવો દુખાવો થઈ ગયો કે ચાલાય ના અને પકડવો પડે એમાં એમ કરીને અહીં તો આવી ગયો અને ત્યાર પછી એની માએ અહીં લઈ અને માનતા લીધી કે માં તારા ધામમાં 3 પગથિયા ઉતરતો જોઈએ માં અને 5 દૂધની બોટલમાં આ ચાલતો થઈ જવો જોઈએ એમાં તમારી એમને જે 5 દૂધની બોટલ માનતા લેવાથી એમનો દીકરો 3 પગથિયામાં ઉતરી ગયો માં તો માનતા પૂરી કરવા મારા રામ રામ માં નરોદભાઈ આવે હીરાપુર થી મારે આ બે ભાઈ એવું હતું કે એમના ઘેરથી 2 જ મહિના બાકી હતા માં કે ડિલિવરી થવા માટે અને આ ભાઈ એવી માંગણી કરી કે માં માનતા રાખીને કે આગળવાળા ગોગા મેલની ધામ માં તારી માનતા લઉં 2.5 કિલો પેડા 11 દૂધની બોટલ ચડાવી પણ જે બી હોય મારા દીકરો જ આવવો જોઈએ તો માં એમ કરીને માનતા લીધી અને ત્યાર પછી દિવસો પૂરા થયા દવાખાનામાં ગયા અને ડિલિવરી થી તો માં ડિલિવરી દીકરો જ આવ્યો માં તો માનતા પૂરી કરવા આવ્યો રામ રામ ગામ પરિવારનો
મોબાઈલ પર ઓનલાઈન નામ વાળી દો. મારું નામ મારા દીકરાએ મોબાઈલ પાડી માતા પૂછી તારું નામ શું પાડ્યું? દેરાશી. માનતા એવી રાખી એની બાએ માં નામ ક્યાં જ પડાવડાવ્યું છે? એની બાએ માનતા રાખી કે માં નામ દીકરો આવશે તો નામ તારી પાસે જ પડાવડાવીશ. ભાઈ બધે લો મારા મેળવી નાખ. રામ રામ માં. રીનાબેન આવે કેનપુર થી. મારી આ બેને એમના ભાઈ માટે માનતા રાખેલી. એમનો ભાઈ 3 વર્ષથી માં પથારી વસ હતો, બીમાર હતો, માં ચાલાતો નતું. ને માં આ આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં મારો ભાઈ ચાલતો થવો જોઈએ, બધી રીતે હરખો થઈ જવો જોઈએ. તો 2 દૂધની બોટલ માનતા પૂરી કરી ગઈ. કે માં એમના ભાઈને અહીં લઈને આયા અને અહીં લઈને માનતા લીધી. ત્યાર પછી તે એવું કીધું કે માં તે દિવસ જ આલ્યા એને કે 11 દિવસ છે, પણ માં અહીંથી જતા પહેલા એક જ દિવસ એમનો ભાઈ ચાલતો ખાતો પીતો થઈ ગયો. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. કઈ છે એ બોલાય મારી બા ભાઈ ખાટાભાઈ લાલાભાઈ પુનાભાઈ લાલાભાઈ પૂનાભાઈ મોરા. કેટલા વર્ષથી ઘટના બતાવો ભાઈ ભાઈ વર્ષથી આવી જાવ ઉપર. દાખલો તો મારે જોવો પડે કે ના જોવો પડે બધે? ભાઈ 3 વર્ષથી ખાટલામાં બેઠેલા હતા અને આજે સ્ટેજ પર ચડાવે તો આવું જોઈએ. લાલાભાઈ આવી જાઓ. લાલાભાઈ તમારું દુઃખ મટાડી તો શ્રમ બોલ્યો કિસ્મત મારી લોકો ગોઠેલા મારતા આવે તમને ગોઠેલા મારવાની જોયા હશે. માનતાઓ એવી રીતે સ્ત્રીને કષ્ટ ભોગે એવી રીતે કરીને મેળવી અને કામ આવી નથી. લાલાભાઈ મોરા. એને લઈને આવી મારી પાસે તમે નહીં જવાનું હોય. રામ રામ માં. નૈનાબેન આવે બચકરિયાથી. મારી એમનું નાનું બાળક એક દિવસે બીમાર થઈ ગયું અને દવાખાનામાં દાખલ કર્યો અને ડોક્ટરે એવું કીધું કે તારા બાળકને સારું કરવા માટે 6000 રૂપિયા જોઈશે. તમારી આ બેન જોડે 6000 રૂપિયાની પણ 600 રૂપિયા બી ના મળે. પછી આ બેન તો મૂંઝાયા અને દવાખાનામાં બેસી અને તને યાદ કરી ગોગા મેલની ધામ માં 6000 નથી, 600 રૂપિયા બી નથી, 60 રૂપિયા નથી. પણ મારો દીકરો આ ડોક્ટરે એમ કે 6000 જમા કરો તો હું બતાવું એમ. તો માં 2 દૂધની બોટલ માનતા લઉં અને અહીંથી હું ઘેર જતી રહું રજા લઈને. દીકરાને કઈ ના થવું જોઈએ માં એમ કરીને માનતા દવાખાનામાં બેસીને લીધી અને દીકરો રજા લઈ અને ઘેરે ગયા અને 1 રાતમાં જ દીકરો હાજો થઈ ગયો અને માં માનતા પૂરી કરવા આવ્યા. મારો વિશ્વાસ રાખે પટેલ વધારો હતો. દવા કરવાના પૈસા ખિસ્સામાં નથી. ડોક્ટરે 6000 કીધા પણ ખિસ્સામાં 100 રૂપિયા નતા. ગભરાઈને કેટલા બેન ઘેર આવતા રહે પાછા ગમાવા દવા નહીં કરવા પૈસા નહીં. અમારા માટે શું ડોક્ટર પટેલ તો ઘેર લઈને આવતા રહે દીકરા 6000 તો બે દીકરો દીકરાને ઘેર લઈ જવું છું તારા વિશ્વાસ નહીં હતો. એક રાજમાં દીકરો એવો તો એવો રસ્તે થઈ ગયો. પણ શું કોના માટે કે જેની પાસે કોઈ ના હોય એના માટે હું ગુજરાતી આવું કરો રામ રામ માં. સરસ્વતી મધુબેન આવે માં. એમની દીકરી 12મા ધોરણમાં હતી અને બીમાર થઈ ગયેલી અને પરીક્ષા આવતી હતી માં. અને આ બેને બોટલ ચડાવવા છતાં બી એને રાહત નાથી. પછી આગળવાળા ગોગા મેલની ધામની દૂધની માનતા લેવાથી એમની દીકરીને સારું થઈ ગયું તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં. ગજબપુર થી લક્ષ્મીબેન આવે માં. મારી આ બેન ને ઘરમાં બધી રીતે તકલીફ હતી અને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં મારા ઘરમાં દેવ દુઃખ હોય, શારીરિક દુઃખ હોય, ગમે તે હોય માં મારા ઘરમાં શાંતિ થઈ જવી જોઈએ બધી બાબતે. તો હું તને 12 દૂધની બોટલ માનતા હું ચડાવી ગઈ. મારી આજથી ઘણા સમય પહેલા માનતા લીધી અને એમનો સુખનો સુરત ઘેર ઉભેન કોઈ બીજ ચાલે. કોઈ જાતની તકલીફ રહી નથી, કોઈ જાતનું દુઃખ નથી માં. તો માનતા પૂરી કરવા એમાં. રામ રામ. રામ રામ માં. શારદાબેન આવે સરસ્વતી. મારી શારીરિક તકલીફ હતી ઘરમાં આખી નાની મોટી, શરીરમાં દુખાવો, ખાંસી, બધી બાબત તકલીફ હતી અને નાની મોટી થઈ અને બધી 14 દૂધની બોટલ રાખવાથી માં એમની બધી રીતે શારીરિક રીતે, આર્થિક રીતે બધી રીતે સારું થઈ ગયું. માનતા પૂરી કરવા એમાં. રામ રામ.
રામ રામ માં કાંતાબેન દેવથી આવે માં મારે 3 નાની મોટી માનતાઓ હતી અને 3 દૂધની બોટલમાં માં પહેલી માનતા એમને છોકરીને કોલેજમાં એડમિશન નતું મળતું, એક દૂધની બોટલની માનતા લેવાથી એ કોલેજમાં જ એડમિશન મળી ગયું. બીજી ગાયને દૂધમાં માં ખૂન આવતું તે 2.5 દિવસમાં મટી ગયું. એમ કરીને 3 દૂધની બોટલની માનતા પૂરી કરવા મારા રામ રામ માં સતીબેન આપવાથી આવે માં મારે એક શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસ માં આ બેનને મણકાનો ઘસારો કીધો ડોક્ટરે, ચાર મણકાનો ઘસારો છે તો તારું ઓપરેશન કરવું પડશે. તો ઓપરેશન કરવા છતાં તને મટે કે ના મટે એની કોઈ ગેરંટી નહીં આવું ડોક્ટર કહેતો અને રિપોર્ટમાં બી આવેલું માં. ત્યાર પછી આ લગભગ 4 વર્ષથી પીડાતા આ રીતે અને આપણા સાનિધ્યમાં આવ્યા આગળવાળા ગોગા મેલની ધામની. એમને બધી થઈને 12 દૂધની બોટલની માનતા લીધી અને 12 દૂધની બોટલની માનતા લઈ અને ત્યાર પછી એમને રિપોર્ટ કરવા ગયા તો રિપોર્ટમાં આ રિપોર્ટ છે માં આ ફાઇલ લઈને આવ્યા તો ફાઇલમાં નીલ રિપોર્ટ આવ્યો છે માં કે 4 વર્ષનો જે ડોક્ટર બી જૂઠા પડ્યા માં તો ઓપરેશન કરવું પડશે અને બેન આપણે સમક્ષ હાજર છે માં અને સ્વચ્છ થઈ ગયા માં માનતા પૂરી કરવા. શ્રદ્ધા અને વિશ્વાસનો પુરાવો કે 4 વર્ષથી જે તકલીફ હતી બેહવા ઉઠવામાં તકલીફ કર્યા, પડકારો દુખાવો ડોક્ટરે ઓપરેશન સુધી કહી દીધું, એમાં કોઈ ગેરંટી નહીં અને મારા વિશ્વાસ મારા પાસે આવ્યા તો કેટલા સમય પછી રિપોર્ટ કરાવ્યો અહીંયા આવ્યા પછી ભાઈ અને અહીંયા કેટલા સમયથી આવો છો? આ તો 1 મહિનાની અંદર બટી ગયું પટેલ. 3 વર્ષની તકલીફ કેટલા વર્ષથી? 4 વર્ષથી મળી 4-5 વર્ષથી જે ડોક્ટરે ઓપરેશન કીધું હારા રિપોર્ટ આવી ગયા. હવે દુખે છે અમારા બેરડીના આશીર્વાદ. આવો વધુ ખાના તમે કોમ કરો તે હવે ખાઈ છે હવે ખાઈશ છે. રામ રામ મારી આ ભાઈ આફવા ગામથી આવે મારી અને એમને 1 લાખ રૂપિયા ફસાયા હતા મારી. એમને દૂધની બોટલની માનતા રાખી મારી તો 1 અઠવાડિયામાં 1 લાખ રૂપિયા મળી ગયા મારી પાસે એમના. તે માનતા પૂરી કરવા માટે આવ્યા અને એમની બીજી માનતા હતી મારી એમની બકરી આતી નથી મારી અને એના માટે પણ દૂધની બોટલની માનતા રાખી મારી અને એ કામ પણ એમનું પૂરું થઈ ગયું. 2 માનતાઓ દૂધની 2 બોટલમાં પૂરી થઈ મારી માનતા પૂરી કરવા માટે આવ્યા. કેટલા સમયથી પૈસા ફસાયેલા ભાઈ? 1 વર્ષ એ માનતા રાખવાથી કેટલા સમય હોય? 1 લાખ રૂપિયો 1 વર્ષથી ફસાયેલો એ માનતા રાખવાની 1 અઠવાડિયામાં આવી ગયો. આ ભાવ સોના કદી ભાગ લીધો નહીં, તમારો ભાવ લીધો છે હકની ભાગીદાર તો તમારી માણસો નહીં ભાઈ. તમારા હકની ભાગીદાર તો તમારા તમારી માતાઓ છે. હું તો નિમિત્ત છું તો રસ્તો બતાવનાર માતા છું, સલાહકાર માતા છું ભાઈ. નોકરી કરી દિયાનું બતાવવાનું ભાઈ. રામ રામ મારી આ ભાઈ ઠાકોરના નાદરા ગામથી આવે મારી અને એક જ વાર મંદિરે આવ્યા હતા મારી અને મંદિરે આવ્યા પછી એમને કોઈના કહેવાથી માનતા રાખી મારી કે મારું જે કામ અટકે છે એ કામ અટકે મારી પૂર્ણ થઈ જાય તો હું 5 શ્રીફળનું તોરણ ચડાવીશ માં. અને એમના મનની ઈચ્છા પૂરી થઈ ગઈ માં. 1 જ અઠવાડિયામાં એમને જે ઈચ્છા હતી ગાડી લાવવાની માં એ મળી ગઈ અને લોન પણ મળી ગઈ માં. માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ મારી આ બેન ઠાકોરના નાદરા ગામથી આવે મારી. એમના છોકરાને તાવ મટતો નતો મારી અને એમને દૂધની બોટલની માનતા રાખી મારી તો વગર દવાએ એમનો તાવ છોકરાને મટી ગયો માં. માનતા પૂરી કરવા માટે આવ્યા માં. રામ 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 મારી રામ રામ મારી આ બેન કેનપુરથી આવે મારી. રામ રામ મારી આ બેન કેનપુર ગામથી આવે મારી અને એમના ઘરમાં બધી નાની બહુ તકલીફો હતી મારી. તેમને દૂધની બોટલની માનતા રાખેલી મારી અને એમની બધી તકલીફો દૂર થઈ ગઈ માં. તે માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ બહુ સમયથી તકલીફ તો આવ્યા પછી અહીંયા 2 જ રવિવાર ભગવાનની સારી થઈ મારી બીજી માતા મારી રામ રામ મારી આ ભાઈ કેનપુર ગામથી આવે મારી અને એમના 50,000 રૂપિયા ફસાયા હતા મારી તો એમને મનથી માનતા રાખી મારી કે મારા 50,000 રૂપિયા જો આવી જશે મારી અઠવાડિયામાં તો હું 10 કિલો તુરની દાળ
આપના મઠમાં અર્પણ કરીશ માં ભક્તો માટે. તો એમના 50,000 રૂપિયા ફસાયાના એક જ અઠવાડિયામાં મારી માણસ સામેથી આવીને આપી ગયો માં. તો 10 કિલો તુવેરની દાળ ભક્તોની પ્રસાદી માટે લાવ્યા છે માં. અને એમની એક માનતા પૂરી થઈ માં. એમની બીજી માનતા હતી, એમના ઘરવાળા છે મારી, એમને પગમાં ખૂબ દુખતું હતું મારી ઘણા વર્ષોથી, અને એમાં રાહત થતી નથી માં. તે એમને 2 જ રવિવારમાં મારી રાહત થઈ ગઈ, પગનો દુખાવો ગુમ થઈ ગયો મારી. અને એના માટે 5 દૂધની બોટલની માનતા રાખી હતી માં. અને એમની એ માનતા પણ પૂરી થઈ ગઈ મારી. એ માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. ભાઈ રસોડું બને એના માટે એમને અહીંયા મંગાવ્યું હતું ભાઈ. કોણ લાવ્યું? તમને મંગાવ્યું નતું ને અહીંયા? મેં જાતે મારી હું જાતે લાવ્યો છું. આ કર્મ બે બાજુ કમાવ, તમારી માનતા પણ પૂરી થાય અને કોઈક રસોડામાં પણ કામ લાગે. જાઓ બરાબર. જાતે લાવ્યો છું. હવે એક મારી ત્રીજી માનતા એવી છે માતાજી કે હું પંચાયતનો બિનહરીફ સભ્ય હતો. એમાં ડેપ્યુટી પદ ચૂંટવા માટે મને લોકો પાછળ મારા ડેપ્યુટીમાં રહેવું નથી. એના માટે ગામ લોકોએ મારા માટે આવો હતો. મેં શ્રી 15 બેઠા પંચાયતમાં બેહીને ખાલી 2 બોટલ દૂધની માનતા લીધી અને 10 કિલો તુવેરની દાળની માનતા લીધી. મને કોઈ આક્ષેપ નહીં આવ્યું અને અમારો ધારેલો ડેપ્યુટી સરપંચ બિનહરીફ ચૂંટાયો. જાઓ બરાબર. રામ રામ મારી. આ કાકા કેનપુર થી આવે છે મારી. એમને હાથ પગ અને શરીરની તકલીફ હતી મારી 1 મહિનાથી માં. અહીંયા આવ્યા પછી દૂધની બોટલની માનતા રાખી મારી, અને એમની તકલીફ દૂર થઈ ગઈ મારી વગર દવાઈમાં. તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ. રામ રામ મારી. આ બેન ફતેપુરા ગામથી આવે મારી, અને એમની છોકરીને છોકરો થયો હતો મારી. છોકરો ધાવતો નહોતો મારી, અને છોકરીને ધાવણ નતું આવતું મારી. તેમને 2 દૂધની બોટલની માનતા રાખી મારી 2 અઠવાડિયામાં. તે મારી છોકરો ધાવતો થઈ ગયો, ધાવણ પણ આવી ગયું માં. તો બંને માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ. રામ મારી. સિમલિયાથી આ ભાઈ અને આવે છે માં. તો એમને આ બેનને સાફ કાઢ્યો હતો મારી, અને 2 દૂધની બોટલની માનતા રાખી મારી, અને વગર દવાએ સાપનું ઝેર ઉતરી ગયું મારી. અને આજે 5 દિવસ થયા માં આપણે દર્શન કરવા માટે આવ્યા છે માં. વગર દવાએ સાપનું ઝેર ઉતરી ગયું માં. આપણી માનતાથી મારી 2 બોટલની માનતાથી માં દર્શન કરવા આવ્યા છે માં. બધા આવું ના કરતા હો. ઘેરી કેડી હોય છે, ઘેરી કેડી પેડી એકો દવા કરવા જવું પડે. જે કર્મનું દુઃખ આવી પડ્યું હોય, વિપત્તિ કર્મની આવી પડી હોય, એ તમારું દવા સુવાથી કદી નહીં મટે. એના માટે કર્મ સંભાળવું પડે તમારું. રામ રામ મારી. આ ભાઈ સરસ્વાથી આવે. એમને કમરના મણકાની તકલીફ થઈ હતી મારી, અને એમના ઘેરથી બેને દૂધની બોટલની માનતા રાખી મારી, અને અઠવાડિયામાં સારું થઈ ગયું માં. તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે. વગર દવાએ સારું થઈ ગયું, તો દર્શન કરવા માટે આવ્યા. રામ રામ મારી. આ બેન બચકરિયા ગામથી આવે મારી. એમના છોકરાની વહુને મારી સુવાવડ નથી થતી મારી, તકલીફ પડતી માં. તેમને દૂધની બોટલની માનતા રાખી મારી, તો વગર ઓપરેશન કરે મારી સુવાવડ થઈ ગઈ માં. તો માનતા પૂરી કરવા માટે આવ્યા માં. રામ રામ. રામ રામ મારી. આ ભાઈ દેવગઢ બારિયા ગામથી આવે મારી, અને એમને ઘણા સમયથી જમીનની વારસાઈનું કામ થતું નતું મારી. બધા કાગળિયા હોય તો એ કામ અટકતું હતું મારી, અને અહીં આવીને એમને માનતા રાખી મારી, અને એમનું કામ પૂરું થઈ ગયું મારી. તે માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ. રામ રામ મારી. આ ભાઈ ગોધરા ગામથી આવે મારી, અને એમને ભાઈઓને વચ્ચે વચ્ચે બહુ ઝઘડા ચાલતા હતા મારી 1 વર્ષથી માં. તે એમને દૂધની બોટલની માનતા રાખી મારી કે મટી જાય, અમારા ઝઘડા બધા સોલ્વ થઈ જાય માં. તો દૂધની બોટલો ચડાવીશ માટે 5 બોટલની માનતા રાખી મારી. અને એમને ઘેરથી માં એમને શરીરના દુખાવાની તકલીફ હતી માં. એમને પણ દૂધની બોટલની માનતા રાખી, એમને પણ સાજું થઈ ગયું માં. તો બંને માનતાઓ પૂરી થઈ માં. તો દર્શન માટે આવ્યા છે માં. રામ રામ મારી. આ બેન માંડલી ગામથી આવે મારી. એમને ઘણા સમયથી માં શરીરના દુખાવાની તકલીફ હતી મારી. અહીં આવ્યા પછી દૂધની 5 બોટલની માનતા રાખી મારી, અને એમનો બધો દુખાવો મટી ગયો મારી. માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ.
રામ રામ માડી. આ બેન વંદેલી આંબલી ફળિયાથી આવે માડી અને એમને 4-5 વર્ષથી શરીર ધોવાની તકલીફ હતી માડી અને આ પછી દૂધની 2 બોટલ ને 5 બોટલની માનતા રાખી માડી. તે એમનું 4 વર્ષનું દુઃખ માડી 5 બોટલમાં મટી ગયું માં તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ. બધું કરાયું પણ એક વિશ્વાસ અને શ્રદ્ધા હતી કે અરે બીજું માતર કરે એટલે પૂરી કરી આવું કરે હા મળે ઉતાવળ રાખો. રામ રામ માડી. આ કાકા મેથાણ ગામથી આવે માડી. એમને શરીરની તકલીફ હતી ઘણી બધી માડી. દૂધની 5 બોટલની માનતા રાખી માડી અને એમની બધી તકલીફ દૂર થઈ ગઈ માં વગર દવાએ છે. માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં. રામ રામ. પાંચ પાંચ આજ તો પીછું આંખો નહીં જાય પણ કાકા નહીં જાય. રામ રામ માડી. આ ભાઈ વાલૈયા ગામથી આવે માડી અને એમને ખેતરમાં ભૂંડનો બહુ ત્રાસ હતો માડી. આ બંને ભાઈએ દૂધની 5-5 બોટલની માનતા રાખેલી માડી કે ભૂંડ આવે પણ અમારા ખેતરમાં નુકસાન ના કરવું જોઈએ માડી અને ભૂંડ ઈ થઈને જાય પણ એમના ખેતરમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કર્યું માડી. તે માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારા. રામ 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 માં. લાલાભાઈ સંતરામપુર થી આવે માં મારે આ ભાઈ ની દીકરી કોલેજમાં કોલેજ કરે છે પણ અચિંતો એક ફરો દુખાવો છાતીમાં ઉપડ્યો તો આ દીકરો એમ કરીને બાપ બેટા બે એક દૂધની બોટલ ની માનતા લેવાથી એ દીકરીને તૈયારીમાં જ સારું થઈ ગયું માનતા પૂરી કરવા એમાં. રામ રામ માં. સનાભાઈ આવે ઠાકોરા નાદરાથી મારે સરકારી આવાસ મંજૂર થયેલું 1 વર્ષથી પણ પૈસા પતા નતા. ત્યાં ભાઈ થાકી ગયેલા સરકારી કચેરીમાં જઈને અને ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં દૂધની બોટલની માનતા લઉં 1 વર્ષ ધક્કા ખાઉં છું ઘર નથી ઘર કરવું છે તો માં તું પૈસા પડી આલજે. મારી માનતા લેવાથી તો તૈયારીમાં જ 10 દિવસમાં પૈસા આવી ગયા તો માં માનતા પૂરી કરવા મારા. માલીવાડભાઈ આવે મારી માં એમને ખુદને કે તાવ આવતો હતો 2 દવાખાના બદલવા છતાં બી એમનો રિપોર્ટ નતો નોર્મલ આવતો. પછી દવાખાનામાં એમને એક સગા સંબંધી મળ્યા કે તું આગળવાળા ગોગા મેલડી જા અને તેને માનતા લઈ લે તો દૂધની બોટલની માનતા લેવાથી એમને રિપોર્ટ નીલ આવ્યો માં માનતા પૂરી કરવા આવ્યો. રામ રામ માં. મોનાભાઈ આવે મારી માં એમને લગભગ 3 વર્ષથી આમ લોનની જરૂર હતી અને પૈસાની ખાસ જરૂર પડેલી પણ માં અમદાવાદ બી એપ્લાય કરી કઈ બી જગ્યાએ બધે રિજેક્ટ થતું હતું. પછી આ ભાઈ એમના સંબંધીને આપણા સાનિધ્યમાં આવેલા અને એમના સાનિધ્યમાં આવ્યા પછી એમના જે સંબંધી હતા એમ કીધું કે તું આગળવાળા ગોગા મેલડીની માનતા લઈ લે તો માં આ ભાઈ સામે જ બેઠેલા અને બેઠા જ સ્મરણ કર્યું કે આગળવાળા ગોગા મેલડી ધામ બધાનું કામ થાય છે પણ હું આજે બેઠો હું એક તારી માનતા લઉં છું પણ મારી માનતા પૂરી કરી આવજે. એમાં એમ કરીને બેઠા માનતા લીધી અને ત્યાર પછી માનતા લે અને પછી એમના શાળાએ કે એમના સંબંધીએ કંઈક એવું કીધું કે આ ડોક્યુમેન્ટ લઈ જા અને આ લોન પાસ થઈ જાય તારી. એમાં જે 3 વર્ષથી તળપડે ખાતા હતા અને આ સાનિધ્યમાં આવ્યા પછી જે દૂધની બોટલ માનતા લેવા આવ્યા પછી માં એમને 5 લાખની લોન મંજૂર થઈ ગઈ અને પૈસા બી પડી ગયા માનતા પૂરી કરવા મારા. કોકના બતાવવાથી આયા પટેલ વિશ્વાસ બેઠા બેઠા તમે લાવવા અજમાઈ જોઈએ. માનતા તો રાખીએ માતાજી કરી છે નથી કરતા પટેલ બેઠા બેઠા અરજી કરી આ 3 વર્ષનું કામ એટલે કેટલા દિવસમાં પૂરું થઈ ગયું ભાઈ? 2 રવિવાર 1 જ રવિવારમાં એટલે હું મેરડી દરેકને કહું છું પેલા ઇસ્તેમાલ કરો પછી વિશ્વાસ કરો. બધા ઇસ્તેમાલ કરો પેલા કોણ કરાવડાવો પછી વિશ્વાસ કરો. એમને બિહાર તારીખ કોઈ જગ્યાએ નહીં એના ચડાઈ નહીં પટેલ. તમારી ભામાં લેવું ખાવું કઈ નથી બસ તમારો ભાવ લઈને આવો પણ એક જ વસ્તુ વારંવાર કરું તમને યોગ્ય લાગે તો મારી ભાવ તમારો સમય હું મેળવી બગાડતી નહીં. તમને સારું લાગે સસ્તે લાગે પટેલ યોગ્ય લાગે તો તમારા ગાડીનો ભાડો બગાડો બાકી ખોટો ભાડો ધોળવાની જરૂર ખોટી ગાડી લઈને આવવાની જરૂર. તમારો વિશ્વાસ છે તો જાઓ પટેલ જાઓ મારા મેળવી. રામ રામ.
રામ રામ માં સિમલવાડાથી રમેશભાઈ આવે માં મારી એમની દીકરી બીમાર થઈ ગયેલી અને દવાખાના લઈ ગયા માં તે ડોક્ટરે એવું કીધું કે દાખલ કરવી પડશે એમ પછી આ ભાઈએ એક દૂધની બોટલની માનતા લીધી કે ગોગા મેલડી ધામ હું એક દૂધની બોટલની માનતા લઉં છું તો મારી દીકરી દાખલ કરવી પડશે એમ એમાં એક દૂધની બોટલની માનતા લઈ અને દવાખાને ગયા અને દવાખાને એવું થયું કે માં એમને જગ્યા જ ના મળી તો આ ભાઈ પાછા ઘેરે આવ્યા અને દૂધની બોટલની માનતા લીધેલી હતી એક દૂધની બોટલમાં તે સારું કરતી દીકરીને તો દવાખાને જરૂર નહીં પડી માં તમારા રામ 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 માં પિંકલબેન આવે માં આ બેનને ખુદ થાઇરોઇડની ગઢ હતી ગળામાં અને ગઢ એવડી મોટી દેખાતી આપણા સાનિધ્યમાં આયા આજથી લગભગ 4 મહિના પહેલા તો મોટી ગાંઠ દેખાતી હતી અને ડોક્ટરને બી બતાવ્યું પણ કઈ જગ્યાએ રાહત ના થઈ પછી આ બેને આગળવાડા ગોગા મેલડી ધામમાં આવી અને માનતા લીધી કે માં 5 દૂધની બોટલની માનતા લઉં આજે મને ગળામાં જે થાઇરોઇડની ગોઠ દેખાય છે એ ઓગળી જવી જોઈએ તો મારી આજથી 4 મહિના પહેલા એમને માનતા લઈને ગયા અને ત્યાર પછી આજે આયા 4 મહિને તો મારી જે જગ્યાએ ગાંઠ હતી એ જગ્યાએ કશું જ ના મળે નામ નિશાની મટી ગઈ માં 5 દૂધની બોટલનો ગોઠ ગાયબ થઈ ગઈ માં રામ કેટલા સમયથી ગાંઠ હતી દીકરા? મારી 3 થી 4 વર્ષ જે 3 થી 4 વર્ષથી જે ડોક્ટરો કેટલી ફર્યા હોય છે 4 મહિના પહેલા આયા વિશ્વાસની શ્રદ્ધાથી માનતા રાખી કેટલા સમયમાં સારું થયું દીકરા? 3-4 મહિના અહીંયા આયા ત્યાં તમારે ભલે જાઓ બરાબર રામ રામ માં વિક્રમભાઈ આવે ગાંધીનગરથી મારી ગાંધીનગરમાં એક કોન્ટ્રાક્ટનું કામ કરે છે 50-60 મજૂર લઈને ફરે છે અને જે કડિયા કામને જે કોન્ટ્રાક્ટર ચાલે એમાં મેન છે તો મારી માનતા એવી છે કે બે પતિ પત્ની વચ્ચે એક વેમનો એક ઊભું થયેલું વાતાવરણમાં કે જે 50 મજૂર લઈને જાય એના પર બેન વેમાતા હતા તો ભાઈએ થઈ રહીને એવું માનતા લીધી કે આગળવાળા ગોગા મેલડી ધામ મારા જે બી હું કામ કરું છું જે કોન્ટ્રાક્ટરનું અને જો આ રીતે વેમ રાખશે તો મારો ધંધો ભાગી જશે તેમાં આ 5 દૂધની બોટલ ચડાવી છે પણ મારા બૈરાને જે વેમ છે નીકળી જવું જોઈએ મારી 5 દૂધની બોટલમાં જે આ ભાઈ પર બેન વેમાતા હતા એ બધો વેમ નીકળી ગયો અને એમનો ધંધો બી ચાલે કમ્પ્લીટ તો માનતા પૂરી કરવા રામ રામ માં જસવંતભાઈ આવે માં મારે આ છોકરાને હાથે ફોલ્લા થતા હતા અને ફોલ્લા મટતા હતા તો માં ગોગામેલની ધામની માનતા લેવાથી બે દૂધની બોટલની તો માં ફોલ્લા મટી ગયા માનતા પૂરી કરવા પીઠાપોથી સંગીતાબેન આવે માં મારી એમને એક ભેંસ ઉયાયેલી રાત્રે અને શારીરિક તકલીફ થયેલી ભેંસને ઘઉં મોટી ઉયાયા પછી તો માં રાત્રે ડોક્ટર લેવા ગયા ડોક્ટર બી લાયા આ બધી શસ્ત્રક્રિયા બી કરી પણ જે ભેંસ હતી એ આડી ભાગોળ થઈ ગઈ તો બેને એવી માનતા લીધી કે ગોગામેલની ધામને યાદ કરીને કે માં મારી ભેંસને કઈ ના થવું જોઈએ બે દૂધની બોટલ માનતા પૂરી કરી ગઈ મારી એમની ભેંસ સ્વચ્છ છે માનતા પૂરી કરવા આવ્યા રામ રામ માં કાંતાબેન આવે મેથાનથી મારે આ લોકો બહારગામ કામ કરવા જતા હતા અને કામ મળતું હતું પણ કામ વધારે નતું મળતું એટલા માટે આ બેને બે દૂધની બોટલની માનતા લીધી કે ગોગામેલની ધામ માં અમે મજૂરી કરીએ પણ મજૂરી વધારે મળવી જોઈએ એમાં દૂધની બોટલની જે માનતા લીધી અને ત્યાર પછી એમને કામ જે નતું મળતું એ કામ મળતું થઈ ગયું માનતા પૂરી કરવા અમારા રામ રામ માં ઉદયસિંહભાઈ વાલૈયાથી આવે માં મારે એક સરકારી પૈસા જે કિસાન સન્માન નિધિ તરીકે મળે છે આ ભાઈને 3 વર્ષથી નતા મળતા હતા કઈક કારણોસર બંધ થઈ ગયેલા અને આખા ગામને મળે અને આ ભાઈ નતા મળતા આપણા સાનિધ્યમાં આગળવાળા ગોગામેલની ધામમાં આવી અને આ ભાઈએ માનતા લીધી કે માં મારા પૈસા તો કઈક મળે કે ના મળે સરકારી છે માં તો એ બી ખવાઈ જવાના પણ માં એક માનતા હું એવી લઉં કે માં એક ચોખાનું કટ્ટું આજે આવેલા ભાવિ ભક્તોને હું મારા પ્રેમ ભાવથી અને મારું કામ થઈ જાય તો હું આપી દે માં તેમાં એમના મનથી જે રાખેલું જે ચોખાના કટ્ટાની માનતા તેમાં તે પૈસા નતા પડતા 3 વર્ષના એ 15 દિવસમાં ચાલુ થઈ ગયા માનતા પૂરી કરવા કમળાબેન આવે માં મારે ગાય માટે માનતા લીધેલી કે ગાય એક વચનથી બેસી ગઈ માં અને ઊભું ના થવાય ગામવાળા બી ભેગા કર્યા તોય બી ઊભી ના થાય પછી આ બેને એવું કીધું કે મરવું હોય તો મરી જાય પણ હું આગળવાળા ગોગામેલની માનતા લઉં છું બે દૂધની બોટલ ચડાઈ છે માં પણ આ લોકોથી ના ઊભી થઈ તો માં તારા ઊભી કરવાની માં આ લોકો ઊભો કરવાવાળા આયા પણ ના થઈ પછી ગામવાળા જતા રહ્યા અને ગાય એની જાતે ઊભી થઈ ગઈ માં માનતા લેવાથી તો માનતા પૂરી કરવા એમાં
કેલપોથી રમીલાબેન આવે માં એમને વહુને ડિલિવરી માટે માનતા લીધેલી કે દવાખાને દાખલ કરેલી માં અને તારી આગળવાળા ગોગા મેલની જામની દૂધની બોટલની માનતા લઉં છું મારી વહુને કેમ ડિલિવરી થઈ જવી જોઈએ માં એમાં માનતા લેવાથી એમને વહુને સારું છે અને ડિલિવરી બી થઈ ગઈ માં માનતા પૂરી કરી રામ રામ માં તકલીફ સુમિત્રાબેન આવે માં મારી એમના દીકરાને એક્સિડન્ટ થયેલો અને માથામાં વાગી ગયો ભયાનક અને દવાખાને દાખલ કર્યો ડોક્ટરે એવું કીધું કે માથામાં મગજની નસ ફાટી ગઈ છે તમારે ઓપરેશન કરવું પડશે એમ તો આ બેને કઈ દવાખાને રહીને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં ડોક્ટર ભલે ભયાનક કહે છે ઓપરેશન કરવું પડશે એમ કે પણ મારું ઓપરેશન નથી કરવું હોય રિપોર્ટ બી નોર્મલ આવવો જોઈએ એમાં એ ડોક્ટર ઓપરેશનની વાત કરતો હતો અને ભયાનક બતાવતો હતો ત્યાર પછી આ બેને માનતા લીધી અને માનતા લેવાથી જે રિપોર્ટ આવ્યો નોર્મલ આવ્યો માં એમનો દીકરો બી સ્વસ્થ છે તો માનતા પૂરી કરવા એમાં રામ રામ માં કોકિલાબેન આવે માં નાની મોટી બધી 4 માનતાઓ છે મારી પહેલી માનતાઓ એક એવી હતી કે એમના ભાઈનો દીકરો કે માં કે બૈયો ભરાઈ જાય એવો વેમ મારી કે ગામડાનો વેમ કહેવાય કે બૈયો વતરું ભરાઈ ગયું માં એના માટે બી માનતા લીધી એમણે કે કઈ ના ભરાવવું જોઈએ એમાં પણ એ બી એ છોકરાને કશું નથી થયું માનતા પૂરી કરવા એમાં કાંતાબેન આવે માં ખેતરમાં કામ કરતા અને પેટમાં દુખાવો અચાનક ઉપડ્યો એમાં આગળવાળા ગોગા મેલની ધામની દૂધની બોટલની માનતા લેવાથી દુખાવામાં રાહત થઈ ગઈ માનતા પૂરી કરવા રામ રામ માં નાની બેન આવે માં મારે એમના ભાઈ માટે માનતા રાખેલી કે એમના ભાઈની લગભગ આશરે 45 થી 50 વર્ષની ઉંમર હશે માં પણ જન્મથી મારી બોલાતું નતું અને બોબડું બોલાતું અને અવાજ બી નતો નીકળતો માં આપણા સાનિધ્યમાં આયા બેન અને એમના ભાઈને લઈને આયા અને જે દૂધની બોટલની માનતા લીધી કે માં મારો ભાઈ બોલતો થવો જોઈએ થોડું બી બોલતો થવો જોઈએ તારા સાનિધ્યમાં લાવી કે માં એમનો એક વિશ્વાસ અને આસ્થા જોડાયેલી છે સાનિધ્ય વચ્ચે કે માં એમનો ભાઈ જે 45 થી 50 વર્ષ નતો બોલ્યો એમાં એમનો ભાઈ બોલતો થયો માં અને શરૂઆત બી થઈ ગઈ માં તો માનતા પૂરી કરવા એમાં રામ રામ આટલો બી અવાજ આવતો નતો પહેલા અવાજ બી આવી ગયો અને આ રીતે એમની ધ્વનિ બી ચાલુ થઈ એમ કહેવાય માટે રામ 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 માં ચંદુભાઈ આવે મારે પ્રતાપપુરા સંજેલી થી મારે લગભગ આજથી 14 વર્ષ જૂની બીમારી મારી અને બીમારી કેવી કે મગજની મારી કે નસો ફૂલી જાય અને 14 વર્ષથી સતત રોજ ગોળી ખાવી પડે માં ગોળી બંધ થાય એટલે મગજ કામ ના કરે એટલે ડોક્ટર એવું કે ગોળી તો આજીવન ચાલુ રાખવી પડશે તમારે એટલે આ ભાઈ 14 વર્ષથી ગોળી ખાતા મગજની બીમારીની અને આપણા સાનિધ્યમાં આવ્યા પછી આગળવાળા ગોગા મેલની ધામ આજથી 1 મહિના પહેલા અને આવી અને એમને 5 દૂધની બોટલની માનતા લીધી કે માં 14 વર્ષથી ગોળી ખાઈને થાકી ગયો પણ આ તારી 4 દૂધની 5 દૂધની બોટલની માનતા લઉં છું તો મારે ગોળી નથી ખાવી મારે માનતા લેવાથી આ ભાઈ 14 વર્ષથી જે ગોળી ખાતા હતા 1 મહિનામાં ગોળી બંધ થઈ ગઈ તો માનતા પૂરી કરવા એમાં રામ તમે જાતે વિચાર કરો દીકરા 2 વર્ષનું 4 વર્ષનું દુઃખ તો હોગને હોય દીકરા પણ આ તો 14 વર્ષનું દુઃખ 14 વર્ષના દુઃખમાં દવાખાનો કેટલો કર્યો છે ધણીએ ભાઈ કેટલાય દવાખાના કર્યા છે કેટલાય ભૂવા કર્યા છે દોરાણ બાંધ્યા છે અરે ઘરણે કરાયા છે બધી પણ અહીંયા આવવાથી ખાલી 5 દૂધની બોટલની માનતા રાખવાથી 14 વર્ષની મગજની જે નસો ભૂલી જતી રહી કે ડોક્ટરના હાથમાં દુઃખ નતું આવતું એ ખાલી એક ભાઈ કેટલા રવિવારમાં બચી ગયું દીકરા એટલે 2 રવિવારમાં સંપૂર્ણ સારું થઈ ગયું 14 વર્ષની બીમારી 14 વર્ષની ગોળી 2 રવિવારની 1 મહિનાથી ખાધી નથી એ મારા વેદનો કરતો રામ રામ માં ગોલનપુર થી વિશાલભાઈ આવે માં મારે એમના ઘરવાળીને દવાખાનામાં દાખલ કરેલા ડિલિવરી માટે અને ડોક્ટરે એવું કીધું કે 2 કેસમાંથી હું એક જ કેસ બચાવી શકે પણ એક કેસ મારાથી ના બચે તો માં એમની માએ માનતા લીધી દવાખાનામાં રહીને કે માં 5 કિલો જલેબી ચડાવે પણ મારે 2 કેસને કઈ ના થવું જોઈએ વહુને કઈ ના થવું અને બાળકને કઈ ના થવું જોઈએ 2 સલામતી રાખવાની જવાબદારી તારી મેં તો માનતા લઈ લીધી બેસીને દવાખાનામાં તો માં માનતા લીધી ત્યાર પછી બેનને ડિલિવરી થઈ તો માં દીકરી બી સરસ અને માતા બી સ્વસ્થ તમારી 2 હેમખેમ છે માનતા પૂરી કરવા એમાં રામ જે ડોક્ટરે ના પાડી પટેલ કે પોતાના બાળકને બચાવો કાં તો માને બચાવો બચે તો એક કેસ બચે શ્રદ્ધા અને વિશ્વાસની માનતા રાખી પટેલ કે માં તું આપીશ તું કરીશ એવું કોઈ કરશે નહીં આ લક્ષ્મી આવી બરાબર
હવે બે પગલી એટલે અમે નાશ મૂકી નથી. રામ રામ માં શોભાભાઈ આવે વેરાયાથી મારે એમને ભેંસ વિયાયેલી હતી પણ ખાવામાં નથી ખાતી કશું એટલે દૂધમાં બી નતું આવતું. પછી એમને આગળવાળા ગોગા મેલની દામની એક શ્રીફળની માનતા લીધી અને શ્રીફળની માનતા લેવાથી એમની ભેંસ ખાતી થઈ ગઈ અને દૂધથી કમ્પ્લીટ આપણે માનતા પૂરી કરવા આવ્યા રામ. ડુંગળીબેન આવે મારે કે ખેતરમાં એમને એક જનાવર આવતા હતા માં અને ખેતરમાં રંજાર કરતા હતા. 2 દિવસ સતત આયા માં. પછી આ બેને માનતા લીધી એક દૂધની બોટલની કે મારા ખેતરમાં ના આવવું જોઈએ. તમારી એમના ખેતરમાં કોઈ જનાવર નહીં આવશે માનતા પૂરી કરવા આવ્યા મારા. રામ રામ માં દાખલેથી હર્ષદભાઈ આવે માં મારે એમને માનતા નોકરી માટે રાખેલી અને નોકરી પ્રાઇવેટની હતી માં સરકારી અને પરીક્ષા આવતી હતી એટલે આ દૂધની બોટલની અને માનતા લીધી માં કે પેંડા અને દૂધની બોટલ તને ચડાવી છે પણ મને પાસ કરી અને ડ્રાઈવર નોકરી મળી જવી જોઈએ. એમાં માનતા લઈ અને પરીક્ષા આવવા ગયા. તેમાં ડ્રાઈવરની નોકરીમાં પરીક્ષા બી પાસ થઈ ગયા અને ઓર્ડર બી આવી ગયો. હાજર થવાનું બાકી છે માં તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ. રામ રામ માં કરસનપુરથી ભારતસિંહ આવે માં મારી 2 માનતા લઈને આવેલા. એક માનતા એમને લોન માટે રાખેલી, લોન નથી મળતી ગઈ એટલે માં એ લોન બી મળી ગઈ. અને બીજી માનતા એમનો છોકરો ITI કોલેજમાં હતો અને છેલ્લું વર્ષ હતું માં. તો આ ભાઈ એવું કીધું કે માં 80% થી ઉપર જ લાવજે. તો માં બધી થઈને 12 દૂધની બોટલ ઉતારી આગળવાળા ગોગા મેલડી માં કરી ગઈ માં. તો માં 80% તો નહીં પણ 84% છોકરો લાવ્યો તો માં માનતા પૂરી કરવા આવ્યો. રામ રામ માં લલિતાબેન આવે માં મારી આ દીકરાને એક ગાંઠ કાનથી નીકળેલી લગભગ 10 દિવસથી. આ બેને સાનિધ્યમાં આવી જે દૂધની બોટલ માનતા લીધી કે મારા દીકરાને ગાંઠ ઓગળી જવી જોઈએ. દૂધની બોટલ માનતા પૂરી કરી છે મારે દૂધની બોટલની માનતામાં ગાંઠ આગળથી માનતા પૂરી કરવા. રામ રામ માં સંગીતાબેન આવે ભુવરથી મારે એમના બનાવી માટે માનતા રાખેલી કે ઘેર ઝઘડો થયો હશે બનાવીને ગામમાં અને પોલીસ સ્ટેશનમાં કેસ થઈ ગયો માં અને પોલીસ સ્ટેશનમાં જેલ થઈ ગઈ માં અને જેલથી મારી સંતરામપુરથી એ ભાઈને બીજે આગળ ટ્રાન્સફર કરવાનો હતો. તો આ બેને તઈને માનતા લીધી કાગળવાળા ગોગા મેલની ગામ 500 ગ્રામ પેડા અને 5 દૂધની બોટલની માનતાઓ પૂરી કરી છે પણ મારા બનાવીને જેલ આગળ ના જવી જોઈએ અને અહીંને જ રહેવો જોઈએ માં એવી એમની આશા હતી. પણ મારે આગળ તો નહીં અહીંને એ નહીં પણ જે કેસ એમનો હતો જે બનાવીનો એમનો બનાવી એકદમ છૂટા થઈ અને ઘેર જતા આ 5 દૂધની બોટલમાં મારી. રામ રામ માં રિંકુબેન આવે માલવણથી મારે છોટા નાના મોટા ધંધા કરે છે અને પૈસા બચતા નતા. આપણા સાનિધ્યમાં આવ્યા આ ટૂંક સમય પહેલા જ મારી અને સાનિધ્યમાં ગોગા મેલની ધામની માનતા લીધી કે માં 2 દૂધની બોટલની માનતા લઉં. મારે ઘેર પૈસો બચતો નથી, કમાઈએ ઘણું પણ દેખાતું નથી પણ માં દૂધની બોટલની માનતા લઉં પણ મને પૈસો દેખાવો જોઈએ અને સુખ શાંતિ થઈ જવી જોઈએ. મારી ટૂંક જ સમયમાં એમને દૂધની બોટલ માનતા લેવાથી ઘરમાં પૈસા બચતા થઈ ગયા અને પૈસા બી દેખાતા થઈ ગયા. માનતા પૂરી કરવાની. હમણાં બોલનપુરથી રમીલાબેન આવે માં એમના દીકરા માટે માનતા રાખેલી કે એમના દીકરાને પરીક્ષા હતી. આ બેને એવું કીધું કે 70 થી ઉપર ટકા લાવે તો માં દૂધની બોટલની માનતા પૂરી કરી છે. મારે 74% આયા તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ માં રામસિંહભાઈ આવે મહેસાણથી મારે 3 વર્ષથી હાથો પગમાં દુખાવો થતો, સોજા આવતા હતા, મટતા નતા. આ કાકાએ આપણા સાનિધ્યમાં આવી કાગળવાળા ગોગા મેલની ધામની દૂધની બોટલની માનતા લેવાથી જે સોજા અને દુખાવા મટી ગયા છે. માનતા પૂરી કરવા આવ્યા આપણા. રામ રામ માં અર્જુનભાઈ આવે કરંજિયાથી ગોધરાથી માં એમની દીકરી લગભગ 7-8 વર્ષથી લગ્ન કરી અને સામાજિક કારણ મન દુઃખથી એમના ઘેર બેઠેલી અને આ છૂટાછેડા લેવા તો જ એમાં રાહત થાય એવી હતી અને ઘેર ચાલે એવું નતું માં. તો આ ભાઈએ સમાજ દ્વારા બી ઘણો કોશિશ કરાઈ, કોર્ટમાં કેસ મૂક્યા, નારી ચંદ્રમાં બી કેસ મૂક્યા, બધી રીતે મારી બધી તૈયારી ઉપર કઈ જગ્યાએ રાહત નાથી લગભગ 8 વર્ષમાં વાણા વીતી ગયેલો માં. અને ત્યાર પછી આપણા સાનિધ્યમાં આવ્યા અને દૂધની બોટલ અને મીઠાઈ ને ફૂલ હારું ચડાવે માં એવી એમની જાતે માનતા લીધી. મારી 8 વર્ષથી નતો થતો ખુલાસો એ પોલીસ સ્ટેશનમાં મારી 1 જ મહિનામાં થઈ ગયો દીકરીનો ખુલાસો. તેમાં માનતા પૂરી કરવા મારા આપણા. જે ઉભા ઉભા બેઠા બેઠા મનથી જે અરજી કરે છે ને એમની તમામની અરજીઓ પૂરી થઈ જાય.
જે મનથી બેઠા બેઠા ઉભા ઉભા ભાવ છે મને મેળવી કે રામ રામ માં ગદકપુર થી કોકિલાબેન આવે માં મારે આ બેન ને સરકારી આવાસ એક આવેલું માં ઘર બનાવવા માટે પણ પૈસા નતા પડતા અને ફોટો નતો પાડતો એમાં આગળવાળા ગોગા મેલની જામની અમને માનતા લીધી 2 દૂધની બોટલની એમાં મારે કાલ ફોટો પડવો જોઈએ અને 2 દિવસ જ પૈસા જમા થવા જોઈએ તો માનતા પૂરી કરવા આવી તમારી માનતા લેવાથી બીજા દિવસે ફોટા વાળો આવી ગયો અને બીજા દિવસે પૈસા બી આવી ગયા અને માનતા પૂરી કરવા આવ્યા મારા કઈ પૈસા કામવાળા મેળવી રાખતા રામ રામ માં હંસાબેન આવે પ્રતાપપુરાથી મારે એક સાઈડ રાખીને કામ કરાવે છે કામ ચાલતું હતું પણ પૂરતું બિલ નતું મળતું અને પૂરતું કામ બી નતું મળતું પછી અમે દૂધની બોટલની માનતા લીધી આગળવાળા ગોગા મેલની ધામની તમારી દૂધની બોટલની માનતા લેવાથી એમને કામ બી પૂરું મળે અને બિલ બી પૂરું નીકળતું થઈ ગયું માનતા પૂરી કરવા અમારા રામ રામ માં મીનાબેન આવે નસીબપુર થી મારે એમના ઘરવાળા એક ડ્રાઈવર તરીકે ડીઝલ ટેન્કર ફેરવે છે અને શેઠ આજે વર્ષોથી અને 12,000 પગાર આપતા હતા આ ભાઈ પગાર વધારવા માટે કહેતા હોય પગાર વધારે નતો આપતો આ બેને 5 દૂધની બોટલની માનતા લીધી માં કે મારા ઘરવાળાને 12,000 નોકરી કરે તો પગાર વધવો જોઈએ મારી 5 દૂધની બોટલમાં 15,000 પગાર શેઠે કરી અને પગાર બી મળી ગયો તો માનતા પૂરી કરવા મારા રામ રામ માં ભીખાભાઈ સરડિયા આવે માં મારી અમને છાતીમાં દુખતું હતું એટલે આ ભાઈએ માનતા લીધી કે માં અગરબત્તી શીખવાલ ને દૂધ ઉપર ચડાઈ છે પણ રિપોર્ટ નોર્મલ આવવો જોઈએ તો મારી આગળવાળા ગોગા મેલની જામની માનતા લેવાથી એમનો રિપોર્ટ નહીં લાવ્યો માનતા પૂરી કરવા મારા બંડોઈથી શારદાબેન આવે માં મારી માનતા 2 હતી અને દૂધની બોટલની માનતા લીધી એમણે એક એમની દીકરીની કે સાપ કાઢેલો માં અને 12 કલાક થઈ ગયા પછી દાખલ કરવા ગયેલા પણ કઈ ના થવું જોઈએ તો મારી એ દીકરીને બી કઈ ના થયું માનતા એમની એવી હતી એમના ભાઈ ભાભી એક કેસ થઈ ગયેલો માં અને જેલમાં છૂટે એવું નતા તે દૂધની બોટલની માનતામાં એમ બી છૂટી ગયા માનતા પૂરી કરવા રામ રામ સુધરી જઈશ ને તારું રામ રામ મારી સુધરી જઈશ ને તારું જીવન રામ રામ મારી આ ભાઈ જોડકા ગામ છે મારી એમને ગાય બંધાતી નથી મારી તો દૂધની બોટલની માનતા રાખેલી મારી અને એમની ગાય બંધાઈ ગઈ માં તો માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં રામ 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 મારી આ ભાઈ ઉગડી ગામથી આવે મારી બાઈક લઈને પડ્યા હતા તો પગના અંગૂઠામાં તકલીફ હતી મારી અને ચચરતું હતું માં તેમણે દૂધની બોટલની માનતા રાખી મારી કે ચચરતું બંધ થઈ જાય દુખાવો બંધ થઈ જાય માં તો માનતા પૂરી કરવા માટે આવ્યા માં અને માનતા પૂરી કરવા માટે આવ્યા માં આરામ થઈ ગયો રામ રામ મારી આ ભાઈ બામૈયા ગામથી આવે મારી સરકારી નોકરી કરે છે માં તેમના ભાગમાં 2 કામનું સર્વેનું કામ આવ્યું હતું આ 2 કામનું તેમણે દૂધની બોટલની માનતા રાખેલી મારી કે સમયસર ઓછા સમયમાં મારું કામ પૂરું થઈ જાય માં તો દૂધની 2 બોટલ અર્પણ કરીશ માં તેમનું કામ પૂરું થઈ ગયું માં તો માનતા પૂરી કરવા માટે આવ્યા આ બેન બામૈયા ગામથી આવે મારી એમના ભાઈને તકલીફ હતી બીપીમાં તો દવાખાનામાં દાખલ કર્યા હતા મારી તેમણે અહીં બેઠા માનતા રાખી ઘેર બેઠા મારી કે એમને સાજું થઈ જાય માં તો હું દૂધની બોટલ ચડાવીશ માં અને એમની માનતા પૂરી થઈ મારી દર્શન કરવા માટે આવ્યા શું માનતા રાખી રામ રામ મારી આ ભાઈ ગોધરા ગામથી આવે મારી 11માં ભણતા હતા મારી અક્ષર ખરાબ આવતા હતા મારી તે અક્ષર સુધરી જાય તો દૂધની બોટલ ચડાવીશ એ માનતા રાખેલી મારી એમના અક્ષર સારા થઈ ગયા માં તે માનતા પૂરી કરવા માટે આવ્યા અને બીજી માનતા એમને માથું દુખતું હતું માં એની રાખી હતી એ પણ માથું દુખાવો મટી ગયો માં તો બંને માનતાઓ પૂરી થઈ માં